તો કોંગ્રેસ નેતા પિત્રોડાના નિવેદન ઉપર મોટો વિવાદ સર્જાયો છે। પિત્રોડાના નિવેદનને લઈ અને ભાજપના કોંગ્રેસ પર પ્રહાર। પિત્રોડાના લોકોની મિલકત હડપવાની વાતો કરે છે તેવું ભાજપે કહ્યું છે। પિત્રોડાનું નિવેદન અલગ રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનું કોંગ્રેસે કહ્યું છે। તો ભાજપ આઈટી સેલની પાસે બીજું કોઈ કામ ન હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આ નિવેદન વ્યક્તિગત હોવાનું પિત્રોડાએ સ્વીકાર કર્યું છે તેવું કોંગ્રેસે કહ્યું છે। હાલ કોંગ્રેસ નેતા પિત્રોડાના નિવેદન ઉપર મોટો વિવાદ છેડાયો છે। ત્યારે આ નિવેદનને લઈ અને ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। ત્યારે પિત્રોડા લોકોની મિલકત હડપવાની વાતો કરે છે તેવો ભાજપનો આક્ષેપ છે। તો સામે કોંગ્રેસે કહ્યું છે કે પિત્રોડાનું નિવેદન અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે। કોંગ્રેસના એમના મોટા નેતા જેને કહે શ્યામ પિત્રોડા એ લોકોની મિલકત હડપવાની વાતો કરતા હોય કે પ્રજાની મિલકતનો 55% ભાગ એ સરકારે લઈ લેવો જોઈએ। આ કોંગ્રેસ છે કે જે કોઈને આપવાની વાત નથી કરતું પરંતુ પડાવવાની વાતો કરી રહ્યું છે, એ યોગ્ય નથી। આ નિવેદન એમનું વ્યક્તિગત છે અને એમને જે વાત કરી છે એ જુદી જુદી વાતના કન્ટેન્સમાંથી અમેરિકાના મોડેલ વિશેની વાત કરી છે। ભારત દેશનું મોડેલ અલગ હોય કારણ કે અમેરિકાની જનસંખ્યા અલગ છે, ભારતની જનસંખ્યા અલગ છે। વિખ્યાત ટેકનોક્રેટ શ્યામ પિત્રોડાએ કીધેલી વાત એમની વ્યક્તિગત છે એવું એમને પોતે પણ કીધું છે। કોંગ્રેસ પક્ષ તેમના વ્યક્તિગત અભિપ્રાય સાથે સંમત નથી, એમનું વ્યક્તિગત નિવેદન છે, પણ એ વાત તો હકીકત છે કે દેશમાં અસમાનતા વધી ગઈ છે, વધી રહી છે સતત।